રાજ્યના ખેડૂતો માટે રાહતના સમાચાર। આવતીકાલથી રાજ્યમાં ક્યાંય નહીં વરસે કમોસમી વરસાદ। આવતીકાલથી ઠંડીના પ્રમાણમાં ધીરે ધીરે થશે વધારો। રાજ્યમાં ચાલતી સર્વેની કામગીરી સામે કિસાન સંઘે ઉઠાવ્યા સવાલ। સર્વેમાં અધિકારીઓ બેદરકારી દાખવતા હોવાનો કિસાન સંઘનો આરોપ। કહ્યું, ખેડૂતોને ખર્ચના હિસાબે આપવી જોઈએ સહાય। વડોદરાની પાદરા અને ડભોઈ એપીએમસી ચૂંટણી પહેલા જૂથવાદ સપાટી પર સંકલન બેઠકમાં ચૈતન્યસિંહ ઝાલાએ કહ્યું, ભાજપના જ લોકો કરે છે ભાજપને નુકસાન। તો શૈલેષ મહેતા બોલ્યા, પક્ષ વિરોધી લોકોનું લિસ્ટ ઉપર આપીશું। ભાજપના નેતા દિલીપ સંઘાણીની સોશિયલ મીડિયા પોસ્ટથી ગરમાયું રાજકારણ। સંઘાણીએ કહ્યું, દીકરીના નિહાપા લાગ્યા। તો કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાતે કહ્યું, ભાજપ નેતાઓ માટે જ સંઘાણીએ કરી છે પોસ્ટ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 15 અને 16 તારીખે આવશે ગુજરાત। બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સમીક્ષા કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી। સુરત અને બિલીમોરા વચ્ચે ચાલતી કામગીરીનું કરશે નિરીક્ષણ। તો અધિકારીઓ સાથે પણ કરશે બેઠક।